નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મંશુરી શેરબાનુ. વડોદરા જિલ્લાના વરણામા ગામમાં જૂની અદાવતને લઈને મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં અર્બન સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિ ગામના રહેવાસીઓના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ વરણામા પોલીસને કરવામાં આવી હોવા છતાં શરૂઆતમાં યોગ્ય તપાસ કરવામાં ન આવી હતી. ત્યારબાદ ગામ લોકો અને ઈજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા વરણામા પોલીસ ચોકીમાં રજૂઆત કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં હુમલો કરનાર તરીકે પ્રકાશ છગનભાઈ ચૌહાણ, જયદીપ પ્રકાશ ચૌહાણ, હિતેશ ઠાકોર અને ધ્રુવ કલ્પેશ ચૌહાણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે રજૂઆતના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે હુમલાનું ચોક્કસ કારણ અને આગળની કાનૂની કાર્યવાહી અંગે પોલીસ તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. બધા થઈને મારે આવું થોડું હોય, એક જણને બધા થઈને મારે એટલે એક કઈ દાદા થોડી થઈ ગયા. અત્યાર સુધી 3 વાર થઈ ગયા. આવું થોડું આવું ઘડીએ ઘડીએ પછી કાલે આ નાકમાંથી બાકમાંથી કોઈ લોહી કરી નાખ્યું. નાકમાંથી બાકમાંથી લોહી 8 થી 8 ની ડ્યુટી કરું ને સવારે 10:30 બહાર બિસ્કિટ કૂતરાના લેવા સારું ગયો. અમે એ 4 જણા આવ્યા અને ઝપાઝપી કરી મારી જોડે. ઝપાઝપી કરી અને મને પાડી દીધો. પાઇપ પાછળ બેડામાં પાઇપ મારીને પાડી દીધો અને ગળું દબાવી દીધું. અને એક જણે પંચ માર્યો અને કડું માથામાં મારી દીધું અને ગળું દબાવીને ચડી બેઠા ઉપર અને મારી નાખવાની ધમકી આપી હતી. મારી નાખીને તલામ ફેંકી દીધી એવી ધમકી. પ્રકાશ છગને એવી ધમકી આપી હતી. પાઇપે મારી નાખીને તલામ ફેંકી દઈએ આપણે. વરણામા ગામ છે. મારવાવાળા પ્રકાશ છગન, જયદીપ પ્રકાશ, ધ્રુવ કલ્પેશ અને હિતેશ રાજેશ ઠાકોર. મારું નામ દિલીપભાઈ નારાયણભાઈ સોલંકી. નાઇટમાં દવાખાનામાં નોકરી કરે છે તો અમને થોડી ખબર. અમારું ઘર તો છે ગામમાં છે તો છેવાડે ઘર અને આ દવાખાને અહીં નોકરી કરે. રાતે કઈ બી થાય તો કોણ જવાબદાર? અને મારે 3 છોકરા છે. રાતે મારી બારી નાખે તો જવાબદાર કોણ એનું? મારે તો ન્યાય જોઈએ અને હજુ સુધી પોલીસ આવી નહીં અહીંયા આગળ. તારે કઈ તો કઈ ને આ 3 વાર હુમલો કર્યો. હવે બધાને વારાફરતી આવું મારે છે. આવું થોડી ચાલે. કઈ આવા છોકરાને કઈ બહાર જવાનું હોય, બધાને નોકરી ધંધો હોય, થોડી આવતી એકલા બેહી રહે. અને આવું મારવાથી થોડું એ લોકો ગમે તે કહેવું હોય તો આમને સામને કહેવાનું હોય. આવી રીતે મરાય ના ને. અને મારો છોકરો 3 છે, 2 છોકરીઓ ને 1 છોકરો. અને નાકમાંથી કાનમાંથી બધે લોહી નીકળે, માથું પાછળથી ફાટી જાય. રોડ ઉપર એને પાડી દીધો તો હવે કોણ જવાબદાર એનું? અને કંઈક થઈ ગયું હોત તો માથામાં વાગી જાય તો પોલીસ વાળા આયેલા એમના સુધી? પોલીસ વાળા આયા જ નહીં. અને પાછું કરવું હોય દબાઈ રાખ્યું. અને આખા 4 જણા થઈને ઉપર ચડી બેઠા. એવું થોડું ચાલે કઈ. તમારું નામ શું છે? મારું નામ રેણુકાબેન દિલીપ સોલંકી.